અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી જવાને કારણે ભયાનક આગ લાગી ગઈ હતી, જેને પગલે નીકળતા રાહદારીઓ વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જોવા મળતો હતો। બાબરા અમરેલી રોડ ઉપર ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું। રાજકોટથી અમરેલી તરફ જતું આ ટેન્કર બાબરા નજીક પલટી મારી ગયું હતું। જો કે ટેન્કર ચાલક ટેન્કરની નીચે આવી જતા દબાઈ જવાને કારણે આગની લપેટમાં આવી જવાથી તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે। બાબરા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને ભારી જહેમત બાદ આગને બુઝાવી હતી। જો કે આ ટેન્કર ક્યાંનું છે અને ચાલક ક્યાંનો છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। उनका नंबर ना है।